ભરૂચથી સમાચાર કે જ્યાં જ્વેલરી શોપમાં તસ્કરો ત્રાટક્યા છે। અહીંના આમોદ ઈખર ગામે જ્વેલરી શોપની અંદર ચોરી થઈ ગઈ। હવે હર્ષ જ્વેલર્સ નામની આ શોપમાં ચોરી થયા બાદ તસ્કરોએ 3,96,000ની માલમત્તાની ચોરી કરી હોવાની વિગતો મળી રહી છે। આમોદ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અંકિત મોદી। અંકિત, ચોરીનો મામલો છે, કઈ રીતે આ ચોરીની ઘટનાને અંજામ મળ્યો, પોલીસ શું તપાસ કઈ દિશામાં કરી રહી છે? જી, આ આખા મામલામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। જો કે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભરૂચ જિલ્લામાં ચોરીની ઘટનાઓ ચિંતાજનક સ્તરે પહોંચી છે। 2 દિવસ અગાઉ રિટાયર્ડ આર્મી મેનને ત્યાં પણ ચોરીની ઘટના સામે આવી હતી। ત્યારબાદ ફરી એકવાર હવે જ્વેલર્સ નિશાના તસ્કરોના નિશાના ઉપર આવ્યો છે, જેમાં લગભગ 4 લાખ આસપાસ ચોરીનો મુદ્દામાલ જે ચોરી થયો હોવાની વિગતો સામે આવી રહી છે। પોલીસે ફૂટેજના આધારે આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે। સીસીટીવીની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ અંકિત, તપાસ પર નજર રાખતા રહેજો। તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। તસ્કરોએ અહીં ત્રાટકીને 3,96,000ની મત્તાની ચોરી કરી અને ફરાર થઈ ગયા। આમોદના ઈખર ગામે આ જ્વેલરી શોપની અંદર ચોરી થવાનો મામલો સામે આવ્યો।